ફાઇનલી જે આપને આ પાસ મળી ગયો છે. બધા ક્રિએટર બેસી ગયા છે અને ઇવેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આ પણ જો ઘણા બધા આવી ગયા છે. એ બધું જશું. ગુડ ઇવનિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 6:45 અને હું પહોંચી ગયો છું રાજકોટ. રાજકોટ શું કામ આવેલો છું એ તમને જણાવું છું. રાજકોટમાં ક્રિસ્ટલ મોલમાં 8 વાગે એક ઇવેન્ટ છે. કઈ ઇવેન્ટ છે એ તમને ત્યાં જઈને જ બતાવીશ અને ઇવેન્ટ કોણ ઓર્ગેનાઇઝ કરે છે એ સંપૂર્ણ માહિતી તમને ત્યાં જ મળશે. તો અત્યારે હું છું રાજકોટના ભક્તિનગર સ્ટેશનમાં. મારા સિટી જુનાગઢથી હું ટ્રેન પકડીને અહીંયા આવ્યું રાજકોટ અને હવે અહીંથી આપણે રેપિડો કે ઓલા બુક કરી અને જવાનું છે આપણે ક્રિસ્ટલ મોલ. ત્યાં શું ઇવેન્ટ છે, કોણ ઓર્ગેનાઇઝ કરે છે અને કોણ બધા ક્રિએટર્સો બધાને ભેગા થવાના છે. જેટલા પણ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબના જેટલા ક્રિએટરો છે બધાને ભેગા થવાના છે અને બહુ જોરદાર ઇવેન્ટ છે. શું ઇવેન્ટ છે હું સંપૂર્ણ માહિતી આપીશ. તો અત્યારે હવે જઈએ છીએ આપણે સ્ટેશનની બહાર અને રેપિડો આપણી બુક કરીએ છીએ. સામે તમે જોઈ શકો છો ભક્તિનગરનું સ્ટેશન છે. તો અહીંયા આપણી ટ્રેન ઊભી હતી અને ટ્રેન તો અત્યારે રાજકોટ મેઇન જંકશનમાં જો જાય જ છે. અહીંથી આપણે સામે જવાનું છે, આ ક્રોસ કરી અને સામે જવાનું છે અને ત્યાંથી આપણે રેપિડો બુક કરવાની છે. અહીંથી બહાર નીકળી ગયા છીએ સ્ટેશનની. તમે અહીં જોઈ શકો તો કેટલા બધા રિક્ષાવાળા અલગ અલગ લોકો અલગ અલગ જગ્યાએ બોલે છે કે તમારે ત્યાં જવું છે, પણ આપણે તો રેપિડો બુક કરીને જવાનું છે એટલે આપણે વહી જઈએ છીએ સ્ટેશનની બહાર. ફાઇનલી આપણી રેપિડો છે બુક થઈ ગઈ છે. બીજા ફોનથી મેં રેપિડો બુક કરી દીધી છે. થોડી વારમાં રેપિડો આવશે અને આપણે પહોંચી જઈશું ક્રિસ્ટલ મોલ. હજી તો વાગ્યા છે 7 જ વાગ્યા છે. ઇવેન્ટ સ્ટાર્ટ થવાની છે 8 વાગે. હાલો, સામે જે આપણી ગાડી આવી ગઈ છે તો જઈએ છીએ અને સ્ટાર્ટ કરી છે રાઈડ. તો ફાઇનલી જે આપણી ગાડી આવી ગઈ છે, બાય રેડો આવ્યા છે આપણે અને જવાનું છે આપણે ક્રિસ્ટલ મોલ. ઓટીપી આપવો છે ને? ઓકે. તો ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને આઈ થિંક પહોંચતા 15 મિનિટ જેવું સમય લાગશે. 3 કિલોમીટર છે અહીંથી અને ત્યાંથી પછી આપણી ઇવેન્ટ સ્ટાર્ટ થશે 8 વાગે. પણ તો નાસ્તો કરવો છે, ઇવેન્ટમાં હશે પણ થોડો આપણે પણ ભૂખ લાગી નાસ્તો કરી લઈશું અને પછી આપણે ઇવેન્ટમાં અંદર એન્ટ્રી લેશું અને પછી તમને ખબર પડશે કે ત્યાં શું છે. તો આવો કંઈક સીન છે આ રાજકોટનો અત્યારે રાતનો અને આપણે પહોંચી ગયા છીએ અંડરબ્રિજ. તો ત્યાંથી આગળ જશું આપણે. આઈ થિંક આપણે ઉતરી ગયા છે. તો ભાઈ આપણે ઉતર્યા છે અને તમે જોઈ શકો છો ક્રિસ્ટલ મોલ આવી ગયો છે. તો હજી તો પણ ઘડિયાળમાં 7:15 જ થયા છે. પહેલાં આપણે નાસ્તો કરશું અને પછી જઈશું આપણે ક્રિસ્ટલ મોલની અંદર. આપણે કામ કરીએ છીએ મોલની અંદર જ હોઈએ છીએ અને ત્યાં કે ફૂડ કોર્ટ હશે ત્યાં નાસ્તો એન્જોય કરશું અને મોલની ઉપર જ આપણું ઇવેન્ટ છે તો ત્યાં પણ જશું પછી આપણે. તો અત્યારે જઈએ છીએ મોલની અંદર. તો ત્યાં અંદર ફૂડ કોર્ટ હશે ત્યાં જતો આપણે નાસ્તો કરી લઈશું. આ સામે આવી ગયો છે ક્રિસ્ટલ મોલ. અંદર જઈએ છીએ આપણે અને પહેલાં જશું મસ્ત નાસ્તો કરવા અને પછી એન્જોય કરશું આપણે. છે કાઠિયાવાડી કુસુંબો. તો ત્યાં આપણે નાસ્તો કરીએ છીએ. હવે અમે રહ્યો રિલાયન્સ મોલ અને આ છે 150 ફૂટ રિંગ રોડ અને આપણું ઇવેન્ટ હતો એ આ મોલમાં હતો, મતલબ આ કોમ્પ્લેક્સમાં. તો આપણે પહોંચી ગયા હતા ક્રિસ્ટલ મોલ. તો જઈએ છીએ આપણે પેન્ટાલુસની ઉપર જ છે તો ત્યાં જઈએ છીએ. આપણે ટોપ ફ્લોર ઉપર આવી ગયા છીએ મોલના અને આ જગ્યાએ આપણી ઇવેન્ટ છે. તો અંદર જઈને તમને બધું બતાવું છું. તો આપણે ઇવેન્ટ ફાઇનલ પહોંચી ગયા છીએ. તો અંદર જઈએ છીએ અને આઈ થિંક અહીંયા નામ બામ બધું કમ્પ્લીટ લખેલું છે. અહીંયા આપણો પાસ છે બતાવવાનો છે અને આ પાસ પણ તમે જોઈ શકો છો. અલગ અલગ પાસીસ છે બધા, પણ હજી ઇવેન્ટ સ્ટાર્ટ થયું નથી, થોડી વાર લાગશે. ફાઇનલી જે આપણે આ પાસ મળી ગયો છે આપણું. આયોજન ખુલ્લામાં છે તો બહુ મજા આવે છે કારણ કે હવે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે તો ખુલ્લામાં આયોજન છે અને પાછળ પણ તમે મસ્ત ભવ્ય આયોજન જોઈ શકો છો. હજી ઇવેન્ટ શરૂ થવાને થોડી વાર છે કારણ કે 8 વાગ્યામાં શરૂ થવાની છે અને હજી વાગ્યા છે ઘડિયાળમાં 7:45 એટલે 15 મિનિટની વાર છે. 15 મિનિટ પછી ઇવેન્ટ આપણી સ્ટાર્ટ થઈ જશે અને આખી ઇવેન્ટ તમે જોજો. તમને સંપૂર્ણ આખી ઇવેન્ટ બતાવીશ અને ચેનલ પર નવા હો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મેં તમને જે કીધું હતું ઇવેન્ટ કોણ ઓર્ગેનાઇઝ કરે છે પણ હવે તમને ખ્યાલ પડી જ ગયો છે. ક્રિએટર એડ કરીને એક એપ્લિકેશન છે
એ આખી આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે. એ એપ કઈ છે એની લિંક છે એ રીતે આપી દઈશ તમને અને એ પણ તમે જોઈ શકો. તમે જોઈ શકો છો અત્યારે ચાલુ છે ઇન્ટરવ્યૂ કોઈ કયો કે જે પણ ગયો અત્યારે એનાથી ચાલુ છે. આખું આ બેન્ડ છે એનું સેટઅપ લાગી ગયું છે. જે રાત્રે જે પરફોર્મ કરવાના છે એનું આખું આ સેટઅપ લાગી ગયું છે અને બધા બેસી ગયા છે. સામે તમે જોઈ શકો છો બધા ક્રિએટરો અલગ અલગ રીતે અત્યારે બનાવે છે, પોતપોતાની રીતે વિડીયો બનાવે છે, વાહ પણ બનાવે છે. આ ધીમે ધીમે બધા ક્રિએટરો ધીમે ધીમે આવવા માંડ્યા છે અને અહીંયા પણ મ્યુઝિક સેટઅપ થઈ ગયું છે અને ધીમે ધીમે અહીંયા પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો ઇવેન્ટ ધીમે ધીમે સ્ટાર્ટ થશે. તો અહીંયા પણ અત્યારે ચાલુ છે બ્લોગિંગ, અહીંયા પણ ચાલુ છે આખું. તમે જોઈ શકો છો આ બધું આખી ઇવેન્ટ ચાલે છે જોરદાર. અને અહીંયા એક હોટ કોફી અને કોફી પીએ છીએ આપણે. આ સ્ટીકર આપણે લેવાનું છે અને આપણા સ્ટીકર પર લખેલું છે હોટ ચોકલેટ. તો આપને અહીંથી હોટ ચોકલેટ મળશે. તો પહેલાં આ ઇવેન્ટ પર તમે ફાઇનલી આપણી ઇવેન્ટ પતી ગઈ છે. બહુ જોરદાર એટલે મસ્ત ઇવેન્ટ હતી. અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 11 અને મેં અહીં એક હોટલ રાખી છે રાતના, ત્યાં સ્ટે કરીશ રાતના. અત્યારે પાછું જુનાગઢ જવું પોસિબલ નથી. જુનાગઢ જશું આપણે સવારે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો મળીએ છીએ એક વિડીયો સાથે. મહાદેવ.